રંગ ધારી શકો છો. હવે હું ડૉક્ટર રોનક સરને વિનંતી કરીશ કે એ પોતાના એક્સપિરિયન્સ આપણી સાથે શેર કરે. હેલો, હું ડૉક્ટર રોનક નાગુરિયા, ઇન્ટેન્સિવ બેંક હોસ્પિટલ. જેમ મહેન્દ્રભાઈએ વાત કરી રશિયાની, તમને જે નોલેજ આપ્યું કે ભણવાનું તો બધે જ છે, દરેકની સિસ્ટમ અલગ હોય છે, આપણે સિસ્ટમમાં સેટ થવાનું છે. અને એટલું તો મને ખબર જ છે કે જે બી સ્ટુડન્ટ હોય કે જે બી સિસ્ટમમાં આપણે સેટ થવાનું હોય એ આપણે થઈ જ જઈએ છીએ. ભલે થોડો ટાઈમ લાગે, 6 મહિના લાગે કે વર્ષ લાગે. અને જિંદગીમાં મારું તો ખાલી બધાને એક જ વસ્તુ કહેવું છે કે હંમેશા આ જ વસ્તુ રાખવાની, થઈ જશે. તમે મનમાં જ્યારે આ વસ્તુ રાખો કે થઈ જશે એટલે થઈ જ જાય. એટલે ઘણી વખત કેવું થાય, આપણે વિચારીએ કે ભાઈ મારા માર્ક્સ ઓછા આવ્યા, મને જેમ સરે કીધું કે માર્ક્સ ઓછા આવે છે અને આપણે ઇન્ડિયન સિસ્ટમમાં સેટ નથી થઈ શકતા. તો આપણે જ્યારે મનમાં વિચાર્યું છે કે આપણે આ કરવું છે તો એ થઈ જ જાય, એમાં કંઈ વાંધો નથી આવતો. કારણ કે અમે લોકો પણ જ્યારે MBBS કર્યું ત્યારે અમને પણ તકલીફ પડી. MD કર્યું, સુરતમાં કર્યું, પછી ક્રિટિકલ કેર ફેલોશિપ કરી. તો MBBS સબ્જેક્ટ ટફ છે, પણ તમે મહેનત કરશો, તમે એમાં પડી રહેશો તો થઈ જ જશે. અને રહ્યો સવાલ નેક્સ્ટ એક્ઝામનો, તો નેક્સ્ટ એક્ઝામની બી સિસ્ટમ બહુ ક્લિયર છે કે એમાં બી તમારે 150 માર્ક્સ લાવવાના હોય છે. એમાં પણ સબ્જેક્ટ વાઇઝ બધું સેટિંગ હોય છે કે ભાઈ તમે આ સબ્જેક્ટનું આટલું મહત્વ છે, આ સબ્જેક્ટનું આટલું મહત્વ છે. તમે કેલ્ક્યુલેશન વાઇઝ તો સ્ટડી કરશો તો નેક્સ્ટ એક્ઝામ બી પહેલી ક્લિયરમાં જ તમે થઈ જશો. એમાં વાંધો નથી આવતો. હમણાં લગભગ અમારા લગભગ 4-5 સ્ટુડન્ટ લોકો આવેલા હતા, જે લોકો મારી સોસાયટીમાં રહી છે. એ લોકો 2 ગર્લ્સ હતી, એ લોકો ફર્સ્ટ ટ્રાયલમાં 200 માર્ક્સ લાવ્યા છે. 150 ક્લિયર છે, પણ લોકો 200 માર્ક્સ લાવ્યા છે. મતલબ મારો કહેવાનો એક જ વસ્તુ છે કે થઈ જશે, એમાં કંઈ બહુ વાંધો નથી આવતો. એટલે મનમાંથી એવું કાઢી નાખજો પહેલાં તો કે આપણે ત્યાં જશું, પછી આપણે ડિગ્રી થશે, પછી અહીંયા આવીને પાછું કરવું પડશે, તો થઈ જશે. એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને હમણાં મારી એક જર્મની સ્ટુડન્ટ છે, તે હમણાં મારી સાથે અમારી સાથે ઓબ્ઝર્વેશન કરીએ મારી મહેન્દ્રભાઈ પાસે, તો લગભગ 2 મહિનાથી ઘણું બધું લર્નિંગ કરીને ગયા અમારી પાસેથી. અમે એનું પેપર પ્રેઝન્ટેશન બી કરાવ્યું, તો એનું પેપર પ્રેઝન્ટ ઇન્ટરનેશનલ જર્નલમાં પબ્લિશ થઈ ગયું. અમારો કેસ હતો ને એ છોકરીએ કર્યું. એટલે કહેવાનો મતલબ એવું છે કે તમે કશેથી બી જાઓ, પણ તમારો જો ગોલ ક્લિયર હોય ને તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને વી આર ઓલવેઝ હિયર ફોર ધ હેલ્પ. અને અમારે તો દર વર્ષે જ્યારે વેકેશન હોય છે ત્યારે 4-5 સ્ટુડન્ટ લોકો આવ્યા જ કરે છે. અને અમે લોકોને શીખવાડીએ છીએ. એ લોકોને મેં કીધું બી છે કે એની ટાઈમ તમે ભણો છો બહાર, કંઈ પ્રોબ્લેમ હોય તો યુ કેન કોલ એની ટાઈમ. કે તમને માન લો કે આ સબ્જેક્ટમાં નથી ખબર પડતી, કે આમાં નથી કોઈ પ્રોબ્લેમ આવતો, કે આમાં કંઈક આવું છે તો અમને ખબર નથી પડતી, તો યુ કેન ઓલવેઝ હેલ્પ. કે તમે અમને કહી શકો કે સર અમને આ પ્રોબ્લેમ છે. તો એના માટે અમે લોકો બી રેડી જ છે. અને દર વર્ષે જે તમે લોકો જ્યારે મે મહિનામાં કે જૂન મહિના વેકેશન હશે ત્યારે યુ આર ઓલવેઝ વેલકમ ફોર અવર હોસ્પિટલ. તમે આવશો, મહેન્દ્રભાઈ છે એ તમને રશિયામાં કંઈક જે પ્રમાણે કંઈક સિસ્ટમ છે તેમાં તમે કંઈક શીખવાડશે. અમારી પાસે લગભગ પેશન્ટ લોડ છે, એમાં અમે શીખવાડીશું. એટલે તમે ફર્સ્ટ MBBSમાંથી તમારું કામ ચાલુ થઈ જશે. એટલે યુ ડોન્ટ વરી. પણ એકવાર જશો, આ તો કેવું છે કે સુરતમાંથી તમે બેઠા ટ્રેનમાં, બોમ્બે જવાના જ છો એટલે જવાના જ છો. 5 મહિના મોડા કે વહેલા જતો તો ખરા જ ને, પણ મતલબમાં રાખવાનું એક જ એટીટ્યુડ, થઈ જશે તો થઈ જાય. થેન્ક યુ. બહુ જ સરસ, બહુ જ સરસ ધ્યારો આપી દીધો. કારણ કે આજથી આ જે જર્ની શરૂ થવાની છે ને, એ માસ્ટર્સ સુધી અને સારા ડૉક્ટર બનશો ત્યાં સુધી તમારી આંગળી પકડીને આ ડૉક્ટર સહયોગ આપવા માટે રાજી છે અને માર્ગદર્શન છેક સુધી તમને એ પૂરું પાડવા